બંગાળની ખાડીમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમ રાજસ્થાન તરફ આગળ વધવાની શક્યતા છે, જેના કારણે ગુજરાતમાં વરસાદનું જોર ફરીથી વધી શકે છે. જો આ સિસ્ટમ ગુજરાત પરથી પસાર થશે તો રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ વિસ્તારોમાં આજે ભારે વરસાદની આગાહી. રાજ્ય હવામાન વિભાગે આજે ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં મુખ્યત્વે દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતના વિસ્તારોનો સમાવેશ થાય છે. દક્ષિણ અને મધ્ય ગુજરાત, આણંદ, ખેડા, વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી. ઉત્તર ગુજરાત, અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી. સૌરાષ્ટ્ર, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ. આવનારા 2 દિવસમાં ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વરસાદને કારણે રાજ્યમાં 169 રસ્તાઓ બંધ. રાજ્યમાં ભારે વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે, જેના લીધે કુલ 169 રસ્તાઓ બંધ થયા છે. રાજ્ય અને રાષ્ટ્રીય ધોરીમાર્ગો. 3 રાજ્ય અને 3 રાષ્ટ્રીય ધોરીમાર્ગો બંધ છે. પંચાયત અને રાજ્ય સરકારના રસ્તાઓ. પંચાયત હેઠળના 160 રસ્તાઓ અને રાજ્ય સરકારના 3 રસ્તાઓ બંધ છે. સૌથી વધુ રસ્તાઓ બંધ થયા હોય તેવા જિલ્લાઓમાં નવસારી 32, પોરબંદર 28 અને સુરત 22નો સમાવેશ થાય છે.